ઘણા દિવસ પછી વિડીયો બનાવીએ છીએ। આ ગાડીઓ પર જો સફેદ સફેદ દેખાય છે, બધું છે ને બરફ જામી ગયો છે બધા પર। આપણે થોડી કઈની ગાડી પર જઈ લઈએ, તમને વધારે આઈડિયા આવશે। આ જો બરફ જામી ગયો છે, ગાડી જોરદાર ચમકે, આમ ક્રિસ્ટલ ટાઈપ થઈ ગયું છે ને હિસાબે બધી ગાડીઓ પર બરફ જામી ગયો છે। હા, ઘણા દિવસ પછી વિડીયો આવ્યો છે ભાઈ, આપણે થોડા કામમાં હતા, બિઝી હતા એટલા માટે। પણ તમે જોઈ શકો છો કે બધી અત્યારે 0 ડિગ્રી ટેમ્પરેચર છે, તો હવે બધી ગાડીઓ પર છે ને ક્રિસ્ટલ ટાઈપ થઈ ગયું છે, દેખાય કાચમાં કઈ દેખાતું જ નથી બધી ગાડીઓમાં। એટલે બિલ્લી જો મસ્ત ચાડી પાડી કાળી બિલ્લી, અહીંયા શિયાળિયા ને બિલ્લી રખડતા હોય રીતના, પણ એવું બીવે બી નહીં, આમ ફેમિલિયર હોય એકદમ। એટલે શિયાળિયા બી બહુ હોય, કદાચ મેં એકાદો વિડીયો મારી પાસે પડ્યો છે, હું તમને બતાવીશ, શોર્ટ વિડીયોમાં એકાદો મૂકી દઈશ તમને। બાકી 0 ડિગ્રી ટેમ્પરેચર છે અત્યારે, અને આપણે જઈ રહ્યા છીએ હવે। આ જુઓ રાતે તો માઇનસમાં જતું રહે ટેમ્પરેચર, એ તો શિયાળાની શરૂઆત છે, હજી તમે આગળ જુઓ ડિસેમ્બરમાં તો શું હાલત છે એ વિચારીએ છીએ। અત્યારે ડબલ જેકેટ પહેર્યા, ગ્લવ્સ બધું પહેર્યું છે, તેમ છતાં એવું લાગે કે ભાઈ હજી ઓછું પડે છે। આપણે લીગલી આજ રસ્તો ક્રોસ કરી, અનલીગલી દોડી નહીં કરવા ભાઈ। જોકે આપણે એક આગળ વિડીયોમાં તમને ખબર જ હશે, કરેલો છે એ રીતના, પણ એ કોઈ સાધન આવતું નહોતું ને એટલા હિસાબે કર્યો હતો। આ તમને રિયલમાં બતાવીએ કઈ રીતનું હોય, રોડ કઈ રીતના ક્રોસ કરવો હોય। આ બધા ઓલામાં બસ ના જતી રહી આપડી, હો ભાઈ, આપણે પાસે ગાડી વાડી લીધી નથી। જો આ બોક્સ છે, દબાઈ દેવાનું, એટલામાં વેટ લખેલું આવશે। પછી સામે જે રહ્યું ને ત્યાં રેડ કલરનું માણસ દેખાય, હવે એ ગ્રીન થઈ જાય ને એટલે આપણે ચાલીને જવાનું, કારણ કે ઓલામાં થઈ ગયું જો આગળના સિગ્નલમાં, એટલે તો સેમ એ રીતનું થઈ જાય એટલે આપણે ચાલવાનું, ચાલી જવાનું હતું યાર। બસ એ ગાડી નોટ ઇન સર્વિસ છે, ઓકે કઈ વાંધો નહીં, જલ્દી ગ્રીન થા, આપણું થશે લગભગ થઈ ગયું ગ્રીન, હવે આપણે અહીંથી ચાલીને જતું રહેવાનું। હવે આ રહ્યું ને પાછું ઓલી બાજુ જવું હોય ને તો એના માટે છે, બરાબર, અને આ બે રહ્યા એટલે આ ક્રોસ કરવા માટેનું, તો આ શેડ બતાવ્યું, બરાબર, હું તો કરી નાખવાનું, જો આ ગ્રીન થઈ ગયું એટલે ક્રોસ કરી નાખો। હવે પાછું આપણે આ જવું હોય ઓલી બાજુ જવા માટે, આ બે રહ્યા એ ઓલી બાજુ જવા માટે, આપણી બાજુ જવાનું દબાઈ દીધું, બરાબર। હવે ગ્રીન થવાની રાહ જોઈએ, સાધનો નીકળે અહીંયા તો લેન બધા ફોલો કરે અહીંયા। ઓ જલ્દી ભાઈ ગ્રીન થાને થઈ જશે, હવે થઈ જવું જોઈએ।
ઓલી બાજુ થઈ ગયું. ઓકે થઈ ગયું ને આપણું થઈ ગયું. પાકો પાકો ઓલી બાજુ ગ્રીન જ છે એટલે પાકો ઓલી બાજુ ગ્રીન જ છે ને એટલે મને નીકળી જવાનું જો બરાબર. આ રીતનું હોય છે બધું. બાકી તમે ફૂલ ને ફૂલ તો જોયા જ છે આગળના વિડીયોમાં બી કે અહીંયા મસ્ત બધું શણગારેલું હોય છે. લાઇટિંગ જો બધી જગ્યાએ સેમ વસ્તુ હજી સિટીમાં તો અંદર સેન્ટ્રલ લંડન સાઈડ તો બહુ જ મસ્ત લાઇટિંગ કર્યું છે ક્રિસમસના હિસાબે. ક્રિસમસ આવશે ને એના હિસાબે એ બી આપણે જશું તો તમને બતાવશું. ચલો હવે આગળનો વિડીયો તમે જોતા રહેજો બરાબર. મળીએ થોડુંક સીન ચેન્જ થઈ જશે. બાય. બરોબર વરસાદ જોઈ લો. જો આ ઇન્ફોર્મેશન થઈ ગયું છે આપણે જોઈ. લંડનનો પહેલો વરસાદ બરફ વરસાદ. ઓહો બસ ધીરી કરી નાખવી પડી. બોલો આ તો કેમેરામાં લગભગ એટલું બહુ આવતું નથી પણ રિયલમાં જોઈએ તો બહુ જ બરફ વરસાદ થઈ રહ્યો છે. બહુ પહોંચ્યો છે જો આ ઇન્ફોર્મેશન થઈ ગયું બધી. ભાઈ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. જેકેટ ટોપી પહેરીએ તો મેળ નહીં પડે એવું લાગે છે બરાબર. દેશી આપણે રજાઈ લાગવી પડતી ને રજાઈ લાગવી પડે એનગાટ લઈને પડવું પડે એવી હાલત છે હવે. એટલે જોઈએ હવે શું થાય. આપણે પહેલી ઠંડી છે આપણી. અહીંયા આજે હાઈવે રહ્યો ને એ 6 લાઇન હાઈવે છે. 3 લાઇન આ બાજુ 3 લાઇન ઓલી બાજુ. એમાં આપણે તો ઓવરટેક માટે થઈને આ મિડલ લાઇનમાં ચાલીએ છીએ બરાબર. ને જે મેઇન આ લેફ્ટ સાઈડ જે લાઇન ગાડીઓ રહી બરાબર એ લાઇનમાં રેગ્યુલર આપણે ચાલવાનું હોય. પણ જો તમારે ઓવરટેક કરવી હોય તો પાછું આ લાઇનમાં આવવાનું 5 લાઇનમાં અને પાછું ઓવરટેક કર્યા પછી પાછું એ લાઇનમાં પાછું જતું રહેવાનું. હાઈવેના નિયમોમાં આ રીતનું હોય છે. જો ટ્રાફિક જો દેખાય ઓવર ટ્રાફિક છે. તો હવે આ બસ છે ને એ લો લાઇનમાં લઈ લેશે. તો જો ફોગ બી જમવા મળ્યો અંદર. ચિપ્સ પડીને ઉતરે છે જોવો તો. બરફ ચિપ્સ પડી અંદર જો પડે તો વિન્સર્ટ ઉપરથી ચિપ્સ ફોર્મેશન થઈ ગયું. જો નો જો ગુલાબી ગુલાબી ઠંડી છે અને સફેદ સફેદ વરસાદ છે. ભાઈ મજા મજા છે ભાઈ. વધારે ચાલુ થયો હો ભાઈ. बस भी धीरे करना की स्पीड. हम तो 70 माइल पर आवर की स्पीड है 60-70 पर धीरे करना की आलो है किसको बदल रहा है.
આ ટાયર ક્લાસ કેટલી થવા માટે એ તો ખબર જ હશે આપણે. ટીપ જેવી જોઈએ એવી ના આવે. También yo creo que así que ચાલે. નજારો એક નંબર છે ભાઈ. આની હાલત જેવો બચારા કાચી. También que bચારો ઇન્ફોર્મેશન થઈ ગયો ને ગાડીઓ ઉપર રહી ગયો છે એટલો બધી બાજુ બરફ થઈ ગયો. સફેદ ચાદર થઈ ગઈ આખી. આ બસ છે સ્કેનિયા માર્ક 3. આખી ચિપ્સ પડે છે. નજારો તો મસ્ત લાગે. સફેદ બરફની ચાદર, હાઈવે એની ઉપરથી જવાનું વચ્ચે જોરદાર. ખેતર બજાર ઉભો રહી ગયો. આવ્યું હશે પાકને નુકસાન. આપણે ત્યાં વરસાદથી નુકસાન થયું, બરફથી નુકસાન. હાલો, અત્યારે એટલું આવ્યું નથી. જોતા રહેજો વિડીયો. નવી નવી વાતો, નવી નવી ઘટનાઓ સાથે મળશે. ઘટનાના જશું ત્યારે મળતા રહીશું ચોક્કસ.